Hello friends, good morning. I am Haresh Jetwa. I come from Rajkot. I have been a teacher of English for the last 35 years. You know, English is very important and that's why each and every person is learning English. You know that at present, English has become the part of our life. First of all, you would like to know that how to begin. At present, you see, I am speaking English and you might be surprising that if I want to speak English, then how can I introduce myself? Then nothing is difficult, friends. There is some pattern for speaking English, for learning English. Up till now, we will not be knowing the pattern, and that's why we had little bit difficulty in speaking English. તમે જાણો છો હું અત્યારે તમારી સામે વાક્યો બોલું છું તો તમને એમ થશે કે સાહેબ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય એવું લાગે છે. ના મિત્રો, હું અત્યારે તમારી સામે જે કંઈ થોડું ઘણું ઇંગ્લિશ બોલ્યો એની અંદર મેં એક પેટર્નનો ઉપયોગ કરેલો છે કે ઇંગ્લિશ બોલીચાલીમાં સૌથી વધારે આપણે જે ઇંગ્લિશમાં વાક્યો બોલીએ છીએ એમાં એક પેટર્નનો ઉપયોગ થાય છે. એ પેટર્ન જો તમે જાણતા થઈ જશો તો તમે પણ મારી જેમ ઇંગ્લિશ બોલી શકશો. તમારી આસપાસની કોઈ પણ પરિસ્થિતિ હોય, દાખલા તરીકે હું અત્યારે અહીંયા વર્ષા ફાઉન્ડેશનની ઓફિસમાં બેઠેલો છું તો મારે આના વિશે કાંઈ પણ બોલવું હોય તો હું આ પેટર્નનો ઉપયોગ કરી અને બોલી શકું. ધીસ ઇઝ અ બ્યુટિફુલ ઓફિસ. ડૉક્ટર વિનોદ પટેલ ઇઝ કન્ડક્ટિંગ ધ ઓફિસ. હી ઇઝ વોચિંગ ધ વિડીયો એન્ડ ધ ઓફિસ ઇઝ વેલ ફર્નિશ્ડ. તો આમાં મેં એક પેટર્નનો ઉપયોગ કરેલો છે. કોઈ પણ એમ કે વસ્તુ વિશે મારે કંઈ પણ વાક્ય બોલવું હોય, દાખલા તરીકે મિત્રો મારી પાસે આ કેલ્ક્યુલેટર છે તો મારે આ કેલ્ક્યુલેટર વિશે કાંઈ વાક્ય બોલવા હોય મારે તો હું એમ કહી શકું, ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ કેલ્ક્યુલેટર. ઇટ ઇઝ યુઝડ ઇન કાઉન્ટિંગ ધ નંબર્સ. ઇટ્સ કલર ઇઝ બ્લેક. વી યુઝ ઇન અવર ડેલી લાઈફ વેન વી નીડ. તો આ બધા જ વાક્યો મિત્રો એક પેટર્નનો ઉપયોગ આની અંદર થાય છે. તો બેઝિક માહિતી આપણી પાસે પ્રોપરલી ન હતી ઇંગ્લિશ બોલવામાં, ઇંગ્લિશ લખવામાં કે ઇંગ્લિશ શીખવામાં. એટલે આપણી પાસે અનેક પુસ્તકો હોવા છતાં પણ આપણને ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડી છે. તો હું આજે આપની સમક્ષ આ વિડીયોની અંદર ઇંગ્લિશ બોલવામાં જે પાયાની માહિતીની જરૂર છે, જેને આપણે રૂટ કહેવાય, જેને આપણે મૂળ કહેવાય, એક મોટું વૃક્ષ છે, એ વૃક્ષ તેના મૂળથી ઊભું થયેલું હોય છે. તો ઇંગ્લિશ બોલવામાં મૂળ તરીકે જે કામ કરે છે એ હું આપની સમક્ષ આજે આ વિડીયો દ્વારા રજૂ કરું છું. મિત્રો, કોઈ પણ ઇંગ્લિશમાં મારે વાક્ય બોલવું હોય, કોઈ પણ ઇંગ્લિશમાં વાક્ય બોલવું હોય તો એની અંદર એક આ એસવીઓ સૂત્ર છે એનો આપણે ઉપયોગ થાય છે. તો ઇંગ્લિશ છે એ પણ ભાષા છે ગુજરાતી ભાષાની જેમ જ. તો ગુજરાતીમાં આપણે કોઈ પણ વાક્ય બોલીએ છીએ. હું એક ટીચર છું તો ઇંગ્લિશમાં હું બોલી શકું છું, આઈ એમ એ ટીચર. હું રાજકોટમાં રહું છું, આઈ લીવ ઇન રાજકોટ. હું અંગ્રેજી વિષય ભણાવું છું, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. વિદ્યાર્થીઓ મને ખૂબ સારી રીતે સાંભળે છે. ધ સ્ટુડન્ટ્સ આર લિસનિંગ ટુ મી કેરફુલી. હું તેમને દરરોજ ગૃહ કાર્ય આપું છું, આઈ ગીવ ધેમ હોમવર્ક એવરી ડે. હું એક સંયુક્ત કુટુંબમાંથી આવું છું, આઈ કમ ફ્રોમ એ જોઈન્ટ ફેમિલી. મારે 2 બાળકો છે, આઈ હેવ 2 ચિલ્ડ્રન. મારો પુત્ર છે એ કોલેજમાં ભણી રહ્યો છે, માય સન ઇઝ સ્ટડિંગ ઇન અ કોલેજ. મારી ડોટર છે એ હાઈસ્કૂલમાં ભણી રહી છે, માય ડોટર ઇઝ સ્ટડિંગ ઇન હાઈસ્કૂલ. આ બધા જ ગુજરાતી વાક્યો છે તેનું હું ઇંગ્લિશ કરી શકું છું. તો તમને નવાઈ લાગશે કે મારે પણ ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો શું કરવું? તો એના માટે મિત્રો સૌથી પાયાની બાબત એ એસવીઓ સૂત્રમાં રહેલી છે. તો આપણે ગુજરાતીમાં કોઈ પણ વાક્ય બોલતા હતા તો ગુજરાતીમાં પહેલો શબ્દ કરતા આવે છે. કોઈ પણ વાક્ય, હું એક શિક્ષક છું તો એમાં હું કરતા કહેવાય, અમે વિદ્યાર્થીઓ છે તો અમે કરતા કહેવાય. તો ગુજરાતીમાં કોઈ પણ વાક્ય આપણે બોલીએ તો સામાન્ય રીતે પહેલો શબ્દ કરતા આવે છે. તો ઇંગ્લિશમાં પણ તમારે જો કોઈ પણ વાક્ય બોલવું હોય તો પહેલો શબ્દ છે એ કરતા જ આવે છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં વાક્યની શરૂઆત કરતાથી જ થાય છે.
તો પહેલો શબ્દ આ છે. તો તમને પ્રશ્ન થાય કે ગુજરાતી અને અંગ્રેજી એ બંને ભાષા જ છે, તો બંનેની અંદર તફાવત ક્યાં છે? મિત્રો, બંનેની અંદર એક જ શબ્દમાં તફાવત છે. જો એ તફાવત તમે જાણી લ્યો તો જેમ આપણે ગુજરાતી બોલીએ છીએ તેમ ઇંગ્લિશ પણ બોલતા શીખી શકીશું. તો આ પાયાની બાબત હતી જે આપણા સુધી અત્યાર સુધી કોઈ માહિતી નહોતી આપી, એટલે આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપવામાં પણ આપણે મુશ્કેલી અનુભવતા હતા. તો ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં વાક્યની શરૂઆત, ઇંગ્લિશ બોલવામાં વાક્યની શરૂઆત કરતાથી જ થાય છે. પછી ગુજરાતી વાક્ય છે તેમાં ક્રિયાપદ છેલ્લે આવે છે, જ્યારે અંગ્રેજીમાં ક્રિયાપદ વચ્ચે આવે છે. તો શરૂઆતના તબક્કામાં તમે કાંઈ પણ એમ કે બોલો તો 2-5 મિનિટ એમ કે તમે આ વાક્યની પ્રેક્ટિસ કરી રાખો તો તમને એ પણ આવડી જશે. તો કોઈ પણ ગુજરાતી વાક્ય છે એનું મારે અંગ્રેજી કરવું હોય તો કરતા મૂક્યા પછી તમારું ધ્યાન વાક્યને અંતે જ્યાં ક્રિયાપદ છે તેના તરફ જવું જોઈએ. ગુજરાતીમાં ક્રિયાપદ વાક્યને છેલ્લે આવે છે, જ્યારે અંગ્રેજીમાં એ ક્રિયાપદ વાક્યની વચ્ચે આવે છે. બસ આટલો જ ડિફરન્સ છે. જો તમને આ ડિફરન્સ ખ્યાલ આવી જાય તો જેમ તમે ગુજરાતી બોલી શકો છો તેમ ઇંગ્લિશ પણ બોલી શકશો. તો આ એક પેટર્ન છે એસયુઓ સૂત્રની. એ એસયુઓ સૂત્રની પેટર્ન ઇંગ્લિશ બોલવામાં, ઇંગ્લિશ લખવામાં ખૂબ જ ઉપયોગી છે. એ મને ભણાવતા આ શીખવા મળ્યું, એટલે એ મેં પેટર્નનો ઉપયોગ લોકોની સામે મૂકું છું. તમને ક્યાંય બીજી કોઈ બુકમાં પણ જોવા નહીં મળે. તો કોઈ પણ ગુજરાતી વાક્ય છે એનું મારે અંગ્રેજી કરવું હોય તો કરતા તો બંનેમાં સરખા જ છે. કરતા મૂક્યા પછી ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ છે એ ત્યાંથી આપણે લઈ લેવાનું અને એને વચ્ચે મૂકી દેવાનું. 2 શબ્દ જો તમે મૂકતા શીખી જશો તો તમારું 50% વાક્ય સાચું પડે છે. હું એક શિક્ષક છું. હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો તમને એમ થશે કે ભાઈ કેવી રીતે? હું એટલે આઈ, પછી છું, ગુજરાતીમાં છું છેલ્લે છે એને વચ્ચે લઈ લેવાનું, આઈ એમ. જો આટલું જ તમે ધ્યાન રાખો તો બાકીના બધા શબ્દો તમને આવડી શકશે. આઈ એમ એ ટીચર, હું એક વિદ્યાર્થી છું. આઈ એમ એ સ્ટુડન્ટ, હું એક ડૉક્ટર છું. આઈ એમ એ ડૉક્ટર. હું એક એન્જિનિયર છું. આઈ એમ એન એન્જિનિયર. આવી રીતે તમે ઇંગ્લિશ બોલતા છે એ શીખી શકો છો. પછી જો આ ગુજરાતીમાં છે તે એક સૈનિક છે તો તે એટલે એનું અંગ્રેજી હી થાય, બરાબર. કરતા મૂક્યા પછી ગુજરાતી વાક્યમાં તમારું ધ્યાન વાક્યને અંતે જવું જોઈએ, કારણ કે ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે હોય જ્યારે ઇંગ્લિશમાં ક્રિયાપદ વચ્ચે આવે. તો તે છે હી ઇઝ, પછી જે અન્ય શબ્દ છે આપણે મૂકી દેવાનું. હી ઇઝ અ સોલ્જર, તે મારો ભાઈ છે. હી ઇઝ માય બ્રધર, તે મારો મિત્ર છે. હી ઇઝ માય ફ્રેન્ડ. તો કરતા ક્રિયાપદ જો તમે મૂકતા શીખી જાઓ તો તમે પણ ઇંગ્લિશ બોલી જ શકો છો. શરૂઆતના તબક્કામાં થોડીક તમારે પ્રેક્ટિસ કરવાની, પછી કોઈ પણ તમારી આજુબાજુની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમે વાક્યો બનાવી શકશો જો તમે કરતા ક્રિયાપદ મૂકતા શીખી જશો તો ગુજરાતી અને અંગ્રેજી એ બંને વાક્ય રચના વચ્ચે તફાવત એક જ શબ્દનો છે. ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે છે, ઇંગ્લિશમાં એ ક્રિયાપદ વચ્ચે. બસ આટલો જ ડિફરન્સ છે. એ ડિફરન્સ તમે શીખી લો તો તમે પણ ગુજરાતી ભાષાની જેમ ઇંગ્લિશ બોલી શકશો. તો ગુજરાતીમાં SOV યાદ રાખો, એટલે કે સબ્જેક્ટ, કર્તા, ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ પણ કહી શકો, ઓબ્જેક્ટ એટલે અન્ય શબ્દ પણ કહી શકો, અને વી એટલે વર્બ, વર્બ એટલે ક્રિયાપદ. ગુજરાતીમાં SOV એ એક પેટર્ન છે ગુજરાતી બોલવામાં, જ્યારે ઇંગ્લિશમાં SVO પેટર્ન યાદ રાખવાની. એટલે ગુજરાતીમાં વી છેલ્લે છે એને ઇંગ્લિશમાં વચ્ચે મૂકી દો એટલે SVO થઈ જાય, અને ગુજરાતીમાં SOV. એટલે આ બંને પેટર્ન જો તમે ઉપયોગમાં લ્યો તો જેમ તમે ગુજરાતી બોલી શકો છો તેમ ઇંગ્લિશ પણ બોલી શકશો. દાખલા તરીકે તેણી એક પરિચારિકા છે તો તેણી એટલે શી. પછી મારું ધ્યાન છેલ્લે જશે કારણ કે ત્યાં ક્રિયાપદ છેલ્લે છે એને મારે વચ્ચે લેવાનું છે. શી ઇઝ. હવે જે અન્ય શબ્દ છે એ અન્ય શબ્દ છેલ્લે મૂકી દેવાનું. સી ઇઝ એ નર્સ. અમે વિદ્યાર્થીઓ છીએ. અમે એટલે વી. છીએ એટલે આપણે છેલ્લે છે એને વચ્ચે લઈ લેવાનું. વી આર. હવે વિદ્યાર્થીઓ
વી આર સ્ટુડન્ટ્સ. બરોબર, અમે મિત્રો છીએ, વી આર ફ્રેન્ડ્સ. તો તમે આ એક પેટર્નનો ઉપયોગ કરીને શક્ય હોય એટલા વાક્ય બનાવો. તમારું માઉથ ધીમે ધીમે ખુલતું જશે ઇંગ્લિશ બોલવા માટે. તો આ પેટર્નનો જો તમે ઉપયોગ કરશો તો આસપાસની કોઈ પણ પરિસ્થિતિ હશે એનો તમે ઉપયોગ કરી શકશો. તમે એક ખેડૂત છો, તમે એટલે યુ, ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં કરતા તો શરૂઆતમાં જ છે, એટલે અહીંયા તમે એટલે યુ, પછી તમારું ધ્યાન વાક્યને અંતે જશે એટલે છોનું અંગ્રેજી આર થાય, યુ આર. એટલે તમે છો, યુ આર. તમે એક ખેડૂત છો, યુ આર એ ફાર્મર. તમે એક ડૉક્ટર છો, યુ આર એ ડૉક્ટર. તમે એક વિદ્યાર્થી છો, યુ આર એ સ્ટુડન્ટ. તો આવી રીતના આ પેટર્નનો ઉપયોગ કરીને તમારી આસપાસની પરિસ્થિતિ છે એ તમે ઇંગ્લિશમાં બોલી શકો છો. રવિ તે એક હાથી છે. હાથી નિર્જીવ પ્રાણી હોય, નિર્જીવ શબ્દ વપરાય એટલે ઇટ ઇઝ તે છે એક હાથી, એન એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ. રવિ પાસે એક નવી પેન છે. રવિ પાસે, એ પાસે શબ્દ એ આમાં હેઝમાં આવી જાય છે. તો રવિ હેઝ એ ન્યૂ પેન. તો કર્તા ક્રિયાપદ જો આપણને મૂકતા આવડી શકે તો આસપાસની કોઈ પણ પરિસ્થિતિ છે એ તમે ઇંગ્લિશમાં બોલી શકો છો. એના માટે કોઈ ગોખવાની જરૂર નથી. પટાવાળો દરરોજ બેલ વગાડે છે. પટાવાળો એટલે ધ પ્યુન, વગાડે છે. કરતા મૂક્યા પછી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારું ધ્યાન ગુજરાતીમાં વાક્યને અંતે જવું જોઈએ, કારણ કે ત્યાં ક્રિયાપદ છેલ્લે છે એને આપણે વચ્ચે મૂકવાનું છે. એટલે ગુજરાતીમાં SOV, વી એટલે વર્બ છેલ્લે, અને ઇંગ્લિશમાં SVO એટલે જે ક્રિયાપદ છેલ્લે છે એને વચ્ચે લઈ લ્યો. એટલે ધ પ્યુન રિંગ્સ ધ બેલ. શ્રીમાન શાહે એક નવો પાઠ શીખડાવ્યો. શ્રીમાન શાહ એટલે મિસ્ટર શાહ. હવે તમારું ધ્યાન છેલ્લે જશે. શીખડાવ્યો એટલે ટોટ. મિસ્ટર શાહ ટોટ. પછી અ ન્યૂ લેસન, એ ન્યૂ લેસન છે એ અન્ય શબ્દ અથવા એને કર્મ ગણો. મુખ્ય મહેમાન ઇનામો આપશે. તો મુખ્ય મહેમાન એટલે ધ ચીફ ગેસ્ટ. આપશેનું અંગ્રેજી થાય છે વિલ ગીવ. જો ધ ચીફ ગેસ્ટ વિલ ગીવ ધ પ્રાઇઝીસ. કોહલી સારી રીતે ક્રિકેટ રમી શકે છે. કોહલી કરતા છે, રમી શકે છે એટલે કેન. કોહલી કેન પ્લે ક્રિકેટ વેલ. એટલે મિત્રો તમે સબ્જેક્ટ અને વર્બ આ જો તમે મૂકતા શીખી જશો એટલે આજુબાજુની કોઈ પણ પરિસ્થિતિ એના વિશે 5 વાક્યો, 10 વાક્યો, 15 વાક્યો તમારે જેટલા બોલો એટલા બોલી શકાય. SVO પેટર્ન ત્યાં ખાસ ધ્યાન રાખજો. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. પક્ષીઓ એટલે બર્ડ્સ. ઉડી રહ્યા છે એટલે જો આર ફ્લાઇંગ, આકાશમાં એટલે ઇન ધ સ્કાય. એક કૂતરો દરવાજા પાસે ભસી રહ્યો હતો. તો આપણને એમ લાગે કે આ વાક્યનું અંગ્રેજી કેવી રીતે? એક કૂતરો એટલે અ ડોગ. ભસી રહ્યો હતો એ છેલ્લે, એને અહીં વચ્ચે લઈ લેવાનું. વોઝ બાર્કિંગ, દરવાજા પાસે, નિયર ધ ગેટ. બરોબર. મમ્મીએ રસોઈ બનાવી લીધી. મમ્મીએ એટલે મધર. બનાવી લીધી એટલે હેઝ પ્રિપેર્ડ. રસોઈ એટલે ફૂડ. ગાડીએ પ્લેટફોર્મ છોડી દીધું હતું. ગાડીએ એટલે ધ ટ્રેન છોડી દીધું હતું, એ ક્રિયાપદ છે અને વચ્ચે લઈ લીધું. હેડ લેફ્ટ. પ્લેટફોર્મ એટલે ધ પ્લેટફોર્મ. ઘણા વૃક્ષો છે. તો આ કેટલાક મિત્રો વાક્યો એવા છે કે એ ધેરથી આપણે શરૂ કરવાના. એમાં એ ધેર વાક્યમાં ન હોય પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ધેર પછી છે, બહુવચન છે એટલે આરનો ઉપયોગ કરી શકાય. ધેર આર મેની ટ્રીઝ. ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ છે. ધેર આર મેની સ્ટુડન્ટ્સ. લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો છે. ધેર આર મેની બુક્સ ઇન ધ લાઇબ્રેરી. તો આવી રીતે આપણે ધેરનો ઉપયોગ મિત્રો બોલીચાલીમાં સૌથી વધારે થાય. તો આવી બધી પેટર્નો તમે શીખો તો ઇંગ્લિશ આપણા માટે ગુજરાતી જેટલું સહેલું છે. આ મારું પુસ્તક છે. આ એટલે ધીસ. છે એટલે આપણે ઇઝ. મારું પુસ્તક એટલે માય બુક. ધીસ ઇઝ માય બુક. આ મારું મકાન છે. ધીસ ઇઝ માય હાઉસ. આ મારી સ્કૂલ છે. ધીસ ઇઝ માય સ્કૂલ. આ મારા પિતાજી છે. ધીસ ઇઝ માય ફાધર. તો આ રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય પરિસ્થિતિમાં SVO પેટર્નનો ઉપયોગ કરી અને આપણે ઇંગ્લિશમાં વાતચીત કરી શકીએ છીએ. પેલી તમારી પેન હતી. પેલી એટલે ધેટ. હતી એટલે વોઝ યોર પેન. એક સબ્જેક્ટ અને વર્બ જો આપણે મૂકતા શીખી શકીએ તો આપણને ઇંગ્લિશ બોલતા આવડી શકે છે. તો મિત્રો
આ વિડીયો દ્વારા આપણે ખાસ એ યાદ રાખીએ કે આપણે ઇંગ્લિશ જે કંઈ શીખીએ એ ગુજરાતીથી જ શીખવાનું છે, કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે, એ પહેલી ભાષા ગણાય. જ્યારે ઇંગ્લિશ છે એ આપણી માતૃભાષા નથી, એ બીજી ભાષા છે, એટલે સેકન્ડ લેંગ્વેજ. તો ઇંગ્લિશ જો આપણે શીખવું હોય તો માતૃભાષા ગુજરાતીનો ઉપયોગ કરીને જ શીખવાનું. અને એના માટે આ સૂત્ર છે, એ સૂત્ર તમને ઇંગ્લિશ બોલવામાં, ઇંગ્લિશ લખવામાં ખૂબ જ કામ લાગશે. મારા એટલા ટીચિંગના અનુભવના અંતે મને એટલો ખ્યાલ આવ્યો, તો હું દરેક જગ્યાએ મારા વિડીયો દ્વારા રજૂ કરું છું. તો એસઓવી એ ગુજરાતી, ઇંગ્લિશમાં એસવીઓ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો, અને બીજા મિત્રો સુધી, વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેન સુધી, જે કોઈ લોકો ઇંગ્લિશ બોલવામાં, ઇંગ્લિશ શીખવામાં રસ ધરાવે છે તેમના સુધી ચોક્કસ પહોંચાડો. કોઈ આમાં તમારી પાસેથી કાંઈ વેતન લેવામાં આવતું નથી, પણ અમે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આ તમારી સામે અત્યારે અંગ્રેજી ભાષાની ઉપયોગિતા છે એટલે અમે રજૂ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.